હે એવરીવન, તો માત્ર 10 જ મિનિટમાં ઉપવાસ માટે અને સાબુદાણા પલાળ્યા વગર તમે 10 જ મિનિટમાં સાબુદાણાની ખીચડી બનાવી અને તૈયાર કરશો તે રેસીપી શેર કરું છું તમારી સાથે. તો હાફ કપ સાબુદાણા લીધા, તેને તપેલીમાં લઈ લેવાના અને તેને 2 વાર સરસ રીતે ધોઈ લેવાના છે, જેથી તેની ઉપરનો જે ગંદકી અને સ્ટાર્ચનો ભાગ છે તે નીકળી જાય. તો પાણીને કાઢી નાખીએ. 2 વાર ધોઈ અને સાબુદાણા લઈ લીધા છે. અહીંયા તમારે આ રીતનો ઢાંકણ ફિટ હોય તે રીતનો ડબ્બો લેવાનો છે. તેની અંદર બધા સાબુદાણા એડ કરવાના અને 1.5 ટેબલ સ્પૂન પાણી એડ કરવાનું. એથી વધારે પાણી એડ નથી કરવાનું. 1.5 ટેબલ સ્પૂન પાણી અને તેની સાથે 1 ટીસ્પૂન તેલ. બંને વસ્તુને સરસ રીતે મિક્સ કરી દઈએ. આ કરવાથી સાબુદાણા જ્યારે આપણે તેને કૂક કરીશું ને તો તે એકબીજાની સાથે ચીપકશે નહીં. તો ઢાંકણ બંધ કરી તેને કુકરની અંદર ડબ્બો મૂકી દેવાનો છે. તેની સાથે એક નાનો મીડિયમ સાઈઝનો બટાકો અને થોડું પાણી, ડબ્બાને થોડુંક 1/2 ઇંચ જેટલું પાણી, ડબ્બો તમે મૂક્યો છે તેની અંદર નીચે 1/2 ઇંચ જેટલું કુકરમાં પાણી એડ કરી કુકરને બંધ કરી ગેસની ઉપર મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 4 વિસલ કરી લેવાની છે. 4 વિસલ થાય છે ત્યાં સુધી ગેસની ફ્લેમ મીડિયમ રાખજો. થાય છે ત્યાં સુધી આપણે મરચા અને આદુને કટિંગ કરી લઈએ. તો અહીંયા 1/2 ઇંચ જેટલું આદુ અને 1 લીલું મરચું લીધું છે. 1 મીડિયમ સાઈઝનું ટામેટું કટ કરી લીધું, તેની સાથે મીઠો લીમડો. તો 4 વિસલ થઈ ગઈ ત્યાર પછી હવા નીકળી ગયા પછી કુકરને ખોલી લેવાનું. તો જો બટાકો પણ સરસ રીતે કૂક થઈ ગયો, એક સાથે 2 કામ અને માત્ર તમે 10 જ મિનિટમાં આ સાબુદાણાની ખીચડી બનાવી અને તૈયાર કરી દેશો. તો જો ડબ્બો બહાર કાઢી દીધો અને સાબુદાણા પહેલા આ રીતના ચીપકેલા તમને લાગશે. અહીંયા તમારે મોટા વાસણમાં સાબુદાણા લઈ લેવાના અને ફ્રીજનું ઠંડુ પાણી રેડવાનું. સાબુદાણાની અંદર ફ્રીજનું ઠંડુ પાણી એડ કરી અને ચમચીથી આ રીતે પ્રેસ કરતા જઈને સાબુદાણાને છૂટા પાડવાના. કાં તો તમારે મારી જેમ મને હાથથી વધારે સહેલું લાગ્યું. આ રીતે હાથથી તમે થોડું હલકું પ્રેસ કરશો ને એટલે સરસ રીતે એક દાણો છૂટો અને ખીલેલો તૈયાર થઈ જશે. તો પાણીને 2 વાર તમારે આ રીતે ધોઈ નાખવાનું, એટલે સાબુદાણા બિલકુલ છૂટા અને ખીલેલા તૈયાર થઈ જશે. અને તે જ કુકર લઈ લીધું છે. કુકરમાં સાબુદાણા ખીચડી બનાવીએ છીએ. તો 1 ટેબલ સ્પૂન તેલ લીધું છે. તેની અંદર જીરું સરસ રીતે કકડવા દેવાનું. ત્યાર પછી તેની અંદર ટામેટા. અહીંયા ટામેટાની સાથે આપણે મીઠું એડ નથી કરવાનું, તેની સાથે આપણે મરચાંને આ વખતે એડ કરવાના છે. તો ટામેટાને ગલાવવાના નથી, ખાલી આપણે તેને કૂક જ કરવાના છે. થોડા સોફ્ટ થાય ને તેટલા જ કરવાના. અને તેની સાથે જે આદુ આપણે કટ કરીને રાખ્યું હતું તે, મીઠા લીમડાના પાન. અને જો ઉપવાસ માટે છે, એકાદશી માટે છે કે નવરાત્રી માટે, તો જો તમે ટામેટું ના ખાતા હોય ને તો તમે ટામેટાને સ્કીપ પણ કરી શકો છો. ઘણી જગ્યાએ ટામેટું ઉપવાસમાં નથી ખાતા, તો તમારે સ્કીપ કરી દેવાનું. અને ઝીણો કટ કરેલો બટાકો એડ કરવાનો. તેની સાથે સિંધવ મીઠું સ્વાદ પ્રમાણે અને 1/4 ટીસ્પૂન કાળા મરીનો પાવડર. જો તમને ટેસ્ટ મરીનો વધારે ભાવતો હોય તો તમે થોડો વધારે પણ એડ કરી શકો છો. અને તેની સાથે 1/4 કપ જેટલા શેંગદાણાને મેં પહેલા તળી લીધા હતા તેલમાં. બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દેવાની અને તેની સાથે જ સાબુદાણા એડ કરવાના. તો જો તમને બતાવું હાથથી જ્યારે હું એડ કરું છું તો તમે જોઈ શકો છો કે કેટલા છૂટા સાબુદાણા તૈયાર થયા છે. ને તમે વિશ્વાસ નહીં આવે કે કુકરમાં આપણે સાબુદાણા ખીચડી બનાવી રહ્યા છે માત્ર 10 જ મિનિટમાં. અને તેની સાથે આપણે 1/2 ટેબલ સ્પૂન જેટલી ખાંડ,
બિલકુલ ટેસ્ટી ખીચડી બનીને તૈયાર થશે. અને 1 ટીસ્પૂન જેટલો લીંબુનો રસ, બધી વસ્તુને સરસ રીતે આ રીતે મિક્સ કરી દેવાનું. તો આપણી માત્ર ઇન્સ્ટન્ટ સાબુદાણા પલાળ્યા વગર 10 જ મિનિટમાં ખીચડી બની અને તૈયાર થઈ ગઈ છે. અને તે પણ સાબુદાણાનો દાણો એકદમ ખીલેલો અને છૂટો તૈયાર થયો છે. તો આ ઉપવાસ 2 દિવસ પછી, 1 દિવસ પછી એકાદશી છે તો તમે ત્યારે અને નવરાત્રીમાં પણ ખાઈ શકો છો. અને ઉપરથી ધાણા ઉમેર્યા છે, ફ્રેશ ધાણા. અને કુકરમાં સાબુદાણાની ખીચડી રેસીપી ગમી હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ઉપવાસમાં ફ્રેન્ડ સર્કલમાં પણ તમે આ રેસીપી શેર કરજો, જેથી તમારે વધારે ઉપવાસ રહી અને વધારે ઝંઝટ ના કરવી પડે. ઓછા ટાઈમમાં તમે ખીચડી બનાવી અને ઘરના બધા સભ્યો તમે એન્જોય કરી શકો. તો થેન્ક યુ ફોર વોચિંગ. ફ્રેન્ડ સર્કલમાં જરૂરથી તમે શેર કરજો.